હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? ફરી સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ આપણા ઘરેથી રોજ ઘરેથી જ હોય છે. તો ન્યૂ યર અને આજે નથી જવું મીઠા. આપણે જઈએ છીએ કેબિન પર પાવભાજી બનાવવા. આજે છૂટી રાખીએ અને જવું છે વિજય ઘરે, કારણ કે તાવ આવ્યો કાલનો 2 દિવસથી બીમાર છે. હજુ ખબર લેવા જેવું નહીં. મને અમારે હારા જ મળે તો હું જાતો હોઉં ત્યાં. અને એને અમને કંઈ ખાવાનું લાવ્યો, નોકરીથી આવી ગયો અને જમી લીધું અને આપણે હવે શરૂ કરી દીધું છે. પપ્પાને ઊંઘ્યા છે, છોટું લખવા બેઠો. તો આપણે જઈએ હવે બીજે ઘરે. તો આવી ગયા આપણા બાઇક ઉપર. ટંકી તો આપણે આરતી કરાવી દીધી છે. હવે જે હોય એટલે તો આપણે વિજય પર માટે લાયા કંઈક કેળાનું, કારણ કે વાપર્યું કે વિજય કંઈ ખાતો નહીં. તો લઈ જઈએ. સારું કરજો કાળકામાં. હું તો એ અટવાલીઓ ટેંગેટ દોસ્તો આપણે એટલે એમને ખબર છે આપણા બ્લોગ વાળાની કે આપણા વિજયભાઈ એમના કુટુંબે ભાઈ સ્વર્ગાસ થઈ ગયા એટલે એમને બુશ ના એમના છોકરા જેવું તકલી મકલી કરાવી હે અટવાલિયા કોઈ શું હતું ને જે હોય હવે જે હું એને ટોલી કરાવી એમ શું વિજયભાઈ માટે આવી ગયા. વિજયભાઈ માટે કંઈક લાયા હતા ખાવાનું, પણ એમના છોકરા એટલા બધા ને તે બાજી રહ્યા. બોલો બે હલ્યા ટોલિયા ટેંગે ટેંગે. અને હમણાં વિજયભાઈ ચાર મારે હેન્સમ લાગે જો. ખાલી તારા મૂછ રાખવાની ને હું કહું છું, તારા મૂછ નહીં રાખવાની. હવે વિજયભાઈ મૂછ મસ્ત લાગે આમ તો. વિજયભાઈ છોકરો જો ખાલી આ મોઢું અંતર તો અમને શું ખબર પડતી કે શરમ આવે જો ને. અને મોઢા એવડું મોટું કેળું ગાળ દીધું ને પેલા હાલમાં કીધું તે મોઢા મારતું નહીં. તો આલિયા પેલો ભાઈ ખાઈ જતો રહે બે કેળા જો. એ ટેંગે ટેંગે દોસ્તો આપણી ફેવરેટ વસ્તુ આવી ગઈ ચા. દોસ્તો વિજયભાઈ આ બહાર ઊંઘવા માટે અને આપણે જઈએ ત્યારે દવાખાને જવાનું, પણ આપણે મોડા જાઓ કારણ કે આપણે થોડું કામ છે. અને આપણે કામ શું એવું કે આપણે ભેંસ ખોવાઈ જઈએ તો ગોતા જવાનું પપ્પાને બી. તો જઈએ નીકળીએ દોસ્તો. આપણે નીકળ્યા ધાબા ઉપર એક કેળું લઈને કેળું ખાઈએ ને એડિટિંગ કરીએ. તો આપણે આ ધાબા ઉપર અને થોડું એડિટિંગ કરવાનું છે. આપણે એડિટિંગ કરીએ ને પછી પપ્પાને આપણે થોડી વાર રોકાઈ જાઓ પછી નીકળીએ. ભેંસ ખોવાઈ જઈએ, બહુ દિવસ થઈ ગયા જડી નહીં. તો જઈએ આપણે ત્યાં. હમણાં આસપાસના કોઈ ગામ બાકી નહીં મળે, પણ હજુ એક જગ્યાએ સમાચાર છે જો મળી જાય તો કિસ્મત આપણી. એટલે કે આપણા 50,000 રૂપિયા જ્યાં એવું હોય. ચલો દોસ્તો વળી પાસે આવી ગયા આપણા ઘરમાં, કારણ કે કેળા છે એટલે આપણે ચા પી લઈએ. અમારે બધી ચા બનાવે તો ચા પી લેવું. અને શું કહેતો હોવા જો ભેંસો ગોતવા જવાનું હતું, એક ખોઈ જઈએ આપણી. પપ્પાને પીછા બે બાઇક લઈને નીકળી જાય. હું ધાબા પર એડિટિંગ કરવા રહ્યો, મને એમને બોલાવે નહીં, એ જતા રહે. તો હું હાલ તો કરે જ છું. વિજય દવાખાને લઈને જવું હવે. તો દોસ્તો આપણે થઈ ગયા એકદમ રેડી. વિજયભાઈને બોલાવવા આવીએ તો જઈએ આપણે દવાખાને જવાનું છે આપણે. ચાલો દોસ્તો આપણે થઈ ગયા વિજયભાઈ બી રેડી. વિજયભાઈ ખમા થઈ ગયા તો ડ્રાઈવર થઈ ગયા ખુદ ગબ્બર. આપણે પાછળ બે શું હતો. જય માતાજી. દોસ્તો આપણે આ કિશનભાઈ તો કિશનસિંહ અને રણધીરભા તો આપણા બે મિત્રો આપણે આવ્યા છીએ. વિજયભાઈ કંઈક પૈસા ઉપાડવાના છે, બધી લેવાડ દેવાડ થાય છે આપણો. એટીએમ થી ગૂગલ પે સાહેબ એ ઘરે હતા ચાવી લેવાની. રણધીરભા આવજો ભાઈ. દોસ્તો આપણું કામ થયું નહીં, પૈસા ઉપડ્યા નહીં, આલે નહીં કિશન કહીએ. તો આપણે જઈએ હવે મોઢેરા પૈસા ઉપાડવા માટે. તો આપણે વિજયભાઈ કે મોઢેરા જવું હવે એમને ખબર. હવે જવું હોય તો જઈએ, ના જવું કોઈ નહીં. લેવડતા મોઢેરા ગોઈંગ ટુ મોઢેરા. મોઢેરા સૂર્ય મંદિર દોસ્તો જાયું છે. નીકળીએ. શ્રી ગણપતિ દાદાનું મંદિર ઇસ તરફ ઉદાતલ ગામ. આપણે નીકળ્યા પણ આગળ રસ્તો બંધ, હજુ પુલનું કામ પત્યું નહીં. તો આપણે વિજયભાઈ બે નીકળ્યા પાછા ઘરે. નહીં જાવ ચાલશે હવે. આમ ફરીને કોણ જાય હવે? કેન્સલ. દોસ્તો આપણે રોજ મેઠા જઈએ આજ ફરી આવી ગયા આજુ આપણે દાબલી ખાવા માટે. આપણને દાબલું કંઈ ચાલતું નહીં. રોજ મેઠા જઈએ ને આજ પાછા આજુ લાયા દાબલી ખાઈ વિજયભાઈ બનાવી. દોસ્તો આપણે દાબી લઈ આવી. આપણે આવી ગયા હોસ્પિટલમાં. વિજયભાઈ જઈએ હવે. તો શું આપણે આવ્યા હતા વિજયભાઈને વાળા, કારણ કે વિજયભાઈને યસ વિયાણી પાડી આવી
જોઈ નીકળ્યા પાછા ઘરે અને દવાખાને જઈને આવ્યા. દોસ્તો આપણે આવી ગયા ઘરે અને આપણે હવે જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ. બધું વાઢેલું જ છે તો હવે જમી લઈએ અને પછી જઈએ આપણે પથારીમાં. તો આપણે મંદિરે સુવાનું છે દોસ્તો. આવી ગયા આપણે મંદિરે તો આપણે બિસ્તરમાં સુવા માટે. કદાચ ફેસ જોઈ કેવું લાગતું હોય તો જવા દેજો, કારણ કે મારું ફેસ હંમેશા હસતું જ હોય છે, સ્માઇલ ફેસ. થોડી પરેશાની દેખાતી હોય તો માતાજી મતલબ થોડી શિકાયત કરતો હતો, બાકી કંઈ નહીં. તો દોસ્તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ અને મળીશું ફરી કાલે નવા વ્લોગમાં. તો મળીએ ફરી કાલે. જય હિન્દ, બાય બાય.